શહેરમાં કોરોનાનો કહેર વધ્યો છે। અમદાવાદ શહેરમાં કોરોનાથી બીજું મોત થયું છે। આજે સવારે 18 વર્ષની મહિલાનું એલજી હોસ્પિટલમાં મોત થયું છે। શહેરમાં અત્યાર સુધી 2 લોકોના કોરોનાથી મૃત્યુ નિપજતા ફફડાટ મચ્યો છે। 2 દિવસ પહેલાં 47 વર્ષની મહિલાનું મોત થયું હતું। છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 50 કેસો નોંધાયા છે। શહેરમાં હાલ 197 એક્ટિવ કેસ છે। કોરોના પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલાય છે। આ મામલે શું કહી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી તે સાંભળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે। લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે। હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા। આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે। શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે એ લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે। અગાઉ 2 દિવસ પહેલાં 47 યર્સ ફિમેલ જે દાણી લીમડાના રહેવાસી હતા તેમનું મરણ થયેલું હતું અને આજે સવારે એક 18 વર્ષની મહિલા છે જે કોવિડ પોઝિટિવ આવેલી હતી અને મરણ થયેલ છે તેની એક પ્રાથમિક માહિતી મળેલી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન હાલમાં કાર્યરત કરવામાં આવેલું છે। સર, આજે પોઝિટિવ કેસ આવ્યા છે તેમાંથી આપણે માટે કોઈ કેસ મોકલ્યા છે ખરા? અથવા પેશન્ટ કે નવો વેરિયન્ટ આવ્યો છે તેના કોઈ કેસ અત્યાર સુધી અમદાવાદમાં નોંધા છે? જી, હાલમાં જે 197 કેસીસ રિપોર્ટ થયેલા છે તેને ફોલોઅપ કરવાની કામગીરી, સારવાર આપવાની કામગીરી કરવામાં આવેલી છે। મુખ્યત્વે તમામ કેસીસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે। 4 થી 5 પેશન્ટનું એડમિશન કરવામાં આવેલું છે તેમજ આ જે પોઝિટિવ પેશન્ટ આવેલા હોય તેને જીનોમ સિક્વન્સિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે। અત્યાર સુધી આપે સાંભળ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી। તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને શહેરમાં ફરી એકવાર કોરોના જે રીતે માથું ઉચકી રહ્યું છે અને આ ઘટનાથી અત્યાર સુધી કોરોનાના 3 વર્ષ બાદ જે કેસો સામે આવી રહ્યા છે અમદાવાદથી 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે એક ચિંતાનો વિષય પણ જોવા મળી રહ્યો છે। આ મામલે તંત્રના અધિકારીઓ છે તે દોડતા થયા છે અને કોરોના નાથવા માટેના પ્રયાસો પણ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।